શું હાલચાલ કેવી છે તમારા બોર્ડના પેપર તૈયારી એકદમ જોરદાર ને ભાઈ આજે આપણે આવ્યા છીએ ભાગ 4 ની અંદર સમાંતર શ્રેણી આપણે 1 થી 3 ભાગ જોયા હતા એન ની રીતવાળા આજે આપણે જોશું એસએન ની રીત જોશું બરાબર મિત્ર આની અંદર મેં જેટલા બી દાખલા લીધા છે આ વિડિયોની અંદર દરેક કે દરેક દાખલો આઈએમપી દાખલો છે મિત્ર તો એક બી દાખલો છોડવાનો થતો નથી બરાબર છે તો ગણતા રહીએ બરાબર છે અને સાથે ચોપડો પેન લઈને બેસજો જેથી તમારે ભૂલ ના પડે જાતે ગણશો તો મજા આવશે બરાબર છે માં સાથ સાથ તમારે બી ગણવાનું છે અને ના ખબર પડે તો ફરીથી વિડીયો ચાલુ કરો ફરીથી જુઓ બટ ત્યાં સુધી જુઓ જ્યાં સુધી દાખલો તમને ના આવડે બરાબર ને આવી જાઓ ભાઈ ફટાફટ અહીં જો ભાઈ દાખલા બધા ઈઝી છે બરાબર છે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે નીચે આપેલી સમાંતર શ્રેણીના સરવાળો શોધો સાહેબ અત્યાર સુધી તો પદ શોધતા હતા એન શોધતા હતા કાં તો એન શોધતા હતા સાહેબ સરવાળો આવ્યો તો આમાં સૂત્ર શું થાય તો પહેલાં સૂત્ર જોઈ લો તમારા એસએનના બે સૂત્રો છે કેટલા સૂત્રો છે એસએનના બે શું સૂત્રો છે પેન બદલી નાખીએ જે તમને વધારે થોડોક આઈડિયા આવે એક સૂત્ર છે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી બરોબર છે આ આપણું એક સૂત્ર અને બીજું સૂત્ર છે કહું છું શાંતિ રાખો કે પહેલાં જોઈ લો ખાલી જુઓ આટલું તમે વિચારશો ને તો આ સૂત્ર તો ઓલરેડી એનનું હતું જ ખાલી આગળ એડ શું થયું તો એની આગળ 2 એડ થયો અને આગળ કૌંસની બહાર n/2 થાય બસ એટલું જ થાય નવું બીજું કશું નવું થતું નથી ધ્યાન રાખજો તો આગળવાળા સૂત્રમાં ખાલી આટલું જ એડ થયું છે બસ યાદ રાખ્યું રહી જશે તો ઠીક હવે એસએન બરાબર નવું સૂત્ર બીજું કે n/2 કૌંસમાં a પ્લસ n સાહેબ એનની તો ખબર છે એની બી ખબર છે બટ આ એલ હું નવું આવ્યું એલ શું આવ્યું તો એલનું મતલબ થાય લાસ્ટ પદ મીન્સ કે છેલ્લું પદ છેલ્લા પદને શું કહેવાય એલ એટલે લાસ્ટ પદ તો યાદ રાખજો આપણે આ વસ્તુ આગળ ભણ્યા છીએ પણ થોડુંક વિચારવાની જરૂર છે છેલ્લા પદનો મતલબ એ એન બી થાય મિત્ર શું થાય એન બી થાય તો છેલ્લું પદ એટલે આપણે એન સમજી શકો છો તમે તો જુઓ એલ આપણું લાસ્ટ પદ સૂત્ર એનું એ જ છે કાં તો આ સૂત્ર ઉપયોગ કરો કાં તો આ સૂત્ર ઉપયોગ કરો સમજો સાહેબ આ ઉપયોગ કરું કે આ ઉપયોગ કરું ખબર કઈ રીતે પડે આ મોટી તકલીફ છે તો કઈ રીતે ખબર પડશે યાદ રાખજો જે દાખલામાં તમને લાસ્ટ પદ આલેલું છે અને તમને એ બી કદાચ ખબર છે તમે સીધો આ સૂત્ર ઉપયોગ કરી લો બટ લાસ્ટ પદ ખબર ના થઈ તો પછી તમે આ ઉપયોગ કરો ઠીક છે આ બે સૂત્રો છે સરસ રીતે પહેલાં લખી લો અને પછી આપણે આગળ દાખલા જોઈએ ઠીક બરાબર ને આવી જાઓ તમે ચલો તમે દાખલા ઉપર પહેલો દાખલો આવો 2 7 12 ડેશ 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 તમને કર્યું છે શું કીધું છે 10 પદો સુધી સરવાળો શોધો શું શોધવાનું છે સરવાળો શોધો કેટલા પદોનો 10 પદોનો પહેલા દાખલાની વાત કરું છું એટલા માટે બરોબર છે તો જુઓ પહેલું પદ એટલે એ કેટલો થઈ ગયો એ થઈ ગયો આપણો 2 આપણને ખબર જ છે પહેલું પદ આપણું શું થઈ જાય એ થઈ જાય બીજું પદ શું આપીશ તમને 7 તો પહેલાં ડી શોધવું પડશે ડી મિત્ર કઈ રીતે મળશે તો ડી મળશે તમને a2 માઇનસ a1 તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો તમને એ મળી ડી મળી જાય ક્લિયર ને તો બીજું પદ કેટલું હતું જુઓ બીજું પદ હતું 7 તો 7 માઇનસ a1 એટલે આપણું 2 તો જુઓ 7માંથી 2 જાય તો 5 મળે તો ડી બરાબર તમને મળી ગયા 5 એની કિંમત થઈ 2 બે વસ્તુ મળી ગયું 10 પદો સુધી કેટલા પદો સુધી 10 પદો તો મતલબ એન કેટલું થઈ જાય 10 ક્લિયર 3 વસ્તુ મળી ગઈ આવો તો મિત્ર બધું કરી શકો આટલી વસ્તુ મળી જાય ને એટલે ચૂપચાપ સૂત્ર મૂકી દો સાહેબ બે સૂત્રો હતો કયા મૂકીએ તો યાદ રાખજો મિત્ર આની અંદર છેલ્લું પદ આપેલું દેખાય તમને ના તો પછી આપણે કયું પદ કયું સૂત્ર લેવાનું પહેલું લખ્યું તું એ સૂત્ર લખી દઈએ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી કિંમત મૂકો એટલે પૂરું જુઓ એનની કિંમત કેટલી છે 10/2 2 આપણા એમના એમ એની કિંમત કેટલી આવી હતી 2 પ્લસ એનની કિંમત 10 હતી તો 10 માઇનસ 1 અને ડીની કિંમત કેટલી હતી તો જો આ 5 હતી તો હું લખી દઉં ડીની કિંમત 5 કૌંસમાં લખું છું ભૂલ ના પડે એટલા માટે જુઓ પેન બદલી નાખીએ આપણે થોડું તમને જલ્દી ખબર પડે 2 5 10 બરાબર છેદ ઉડતા હોય ને તો ઉડાડી દેવાના ચલો આ 5 એમના એમ કૌંસમાં લખીએ 2 ગુણ્યા 2 કેટલા થાય 4 10માંથી 1 જાય તો 9 અને આ 5 10માંથી 1 જાય તો 9 અને આ 5 9 ગુણ્યા 5 કેટલા થવાના 9 5 45 બરોબર તો હું ડાયરેક્ટ લખી દઉં છું અહીં
45 ખબર પડી કઈ રીતે આયા? ફરીથી બોલું છું, 10 માંથી 1 જાય તો 9 અને 9 ગુણ્યા 5, 9 5 45. ચલો આનું પતાવી દઈએ પહેલા. 45 વત્તા 4 એટલે 45 ને 4 49. તો લો 49. હવે આના વચ્ચે કોઈ નિશાની નથી. કોઈ નિશાની ના હોય મિત્ર તો યાદ રાખવાનું ગુણાકાર થાય તો કરી નાખીએ 49 ગુણ્યા 5. જો કે ડાયરેક્ટ કરો થઈ જાય એવું છે, બટ કરી નાખે. ચલો 5 9 45, 5 4 20, 20 હજાર 24. કેટલા થશે? 245. લો આટલો ઇઝી દાખલો છે. SN એન એટલે કેટલા આપણે 10, તો 10 પદોનો સરવાળો થશે તમારો 245. આ દાખલો 2 માર્ક્સનો પૂછાય. કોક થોડો ભારે પૂછી નાખે 3 માર્ક્સનો પૂછાય. ના આવડે કઈ છે જ નહીં. થોડી પ્રેક્ટિસ કરશો ને મિત્ર 100% આવડી જશે. ફટાફટ ગણી નાખો, પછી આપણે આગળવાળો દાખલો જોઈએ. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. હું થોડો સાઈડમાં જાઉં છું. ચલો મિત્ર, આવડશો કે નહીં? આવડ્યું ના? આ થોડું બોલવામાં આમથી આમ થાય એવું લાગે ને, આજે તબિયત ખરાબ છે, લાગે તાવ આવશે એવું લાગે છે મને. તો બી કંઈક કરતા રહીએ છીએ આપણે. આગળ દાખલો જોઈએ આપણે. ઓકે, આ 2 દાખલા તમને આવડશે? શું લાગે છે મિત્ર? આ બંને દાખલા આવડશે? બીજો ને ત્રીજો કે હું તમને ગણાવું? એક કામ કરો, ટ્રાય કરજો. એના એ જ દાખલા છે, ગણી નાખવો છે. ચલો ગણી નાખીએ. બીજું શું? બોલો કયો ગણને? બીજો કે ત્રીજો? સાહેબ પોઈન્ટ વાળો ગણ. કંઈ નહીં, આપણા મિત્ર પોઈન્ટ વાળો ગણી નાખે. એમાં શું? લો પોઈન્ટ વાળો ગણી નાખે. એની કિંમત થાય તમારું પહેલું પદ એટલે એ. તો આ 0.6 થઈ ગયા તમારા એ. ડી શું મળશે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દો. તો 1.7 માંથી 0.6 બાદ થઈ જાય. હા, તમે પેલું ઉપર લખજો પાછા હો, A2 - A1 લખજો હો, ને તો માર્ક્સ કપાઈ જાય ભાઈ. ઓકે, 1.7 માં 0.6 જાય તો આપણે કરી નાખવાનું. ના ખબર પડે તો 7 માં 6 જાય તો 1 પોઈન્ટના પોઈન્ટ અને 1 માંથી 0 જાય. કેટલા બચે? કેટલા બોલો ફટાફટ બોલો. 1 માં 0 જાય મિત્ર, 1 જ બચવાનો. તો કેટલો જવાબ આવ્યો તમારો? 1.1. તો ડી તમારો આવ્યો 1.1. લો એ બી મળી ગયો, ડી બી મળી ગયો. હજી શોધવાનું શું થયું? કેટલા પદો સરવાળો માગ્યો છે તમને? 100 પદો સુધી માગ્યો છે. તો n બરાબર શું થઈ જાય? n બરાબર બી 100 થઈ જાય. લો હવે તમારે પેલું સૂત્ર મૂકી દેવાનું થાય. કયું સૂત્ર યાદ આવ્યું કે નહીં? SN બરાબર a પ્લસ, સોરી ભાઈ બેટા, એ નહીં, n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી. હે ને ભાઈ? આ સૂત્ર જ કેમ યાદ કરાવું? આની અંદર છેલ્લું પદ આપણને આલેલું નથી. છેલ્લું પદ એટલે આપણે an કાં તો l સમજી લો. જો l આપ્યું નથી તો પેલું સૂત્ર લેવાશે નહીં. ધ્યાન રાખજો આટલું. n ની કિંમત કેટલી આવી? 100. તો 100 ભાગ્યા 2, 2 ના 2. એની કિંમત આવી 0.6. જો ભાઈ પોઈન્ટમાં છે ને એટલે થોડુંક વિચારીને ગણજો. n ની કિંમત આવી 100. તો જુઓ 100 માંથી 1 જાય તો જુઓ n એટલે 100 અને 100 માંથી 1 જાય તો 99. ડાયરેક્ટ લખી દો બેટા. ડી ની કિંમત છે 1.1. ખબર પડી કે નહીં? ક્યાંથી આવ્યું? ખબર પડી કે નહીં? n ની કિંમત 100 હતી, 100 માંથી 1 જાય તો 99 થાય અને ડી ની કિંમત 1.1. ક્લિયર છે ને? એને કે સાહેબ કે કચી લઈને આવ્યા હે, ત્યાંથી શું લઈને આવ્યા? ભાઈ સિમ્પલ છે, થોડુંક પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે. 50 નું 100 તો 50 આપણા m ના m. 2 ગુણ્યા 0.6 તો 2 ગુણ્યા 0.6 કરશો તો 1.2 જવાબ આવશે. અને 99 ગુણ્યા 1.1 કરીને બતાવી દઉં. શું ટેન્શન? એટલે સાઈડમાં કરી લઈએ આપણે. લો પેન બદલીને કરીએ તો પેલું અલગ રહે ને તો બધું ભેગું થઈ જશે. હે ને? 99 ગુણ્યા 1.1. આમ એમને રહેવા દો. પોઈન્ટ એવું ભૂલી જાઓ કે પોઈન્ટ છે જ નહીં. જુઓ 0 199 199 199 અને 199. કેટલો જવાબ આવ્યો? 9 અને 9 9 18 અને 10 10 ને 20 જવાબ આવ્યો. પોઈન્ટ પછી ખાલી એક જ સંખ્યા છે તો હું એક પોઈન્ટ કાપી નાખી તો કેટલો જવાબ થયો? 108.9. તો વત્તા 108.9. લો 50 એમના એમ. 1.2 વત્તા 108.9 સરવાળો કરી દો. કરી નાખો સાહેબ કે ઓકે ચલો મેં કરી નાખીએ. યાદ રાખજો પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટના નીચે પોઈન્ટ નહીં આવતો તો તમારો સરવાળો ખોટો આવશે. હે ને? હવે આપણે મોટા 10માં આવ્યા પછી મારે એટલે પોઈન્ટ દાખલા ના શીખવાડવા પડે, બટ તમને કરીને બતાવું તમારે ભૂલ ના પડે. એટલે 2 9 11 આ પોઈન્ટના પોઈન્ટ. 8 ને 1 9 9 ને 1 10 1 અને 1 તો કેટલો જવાબ આવે ભાઈ? 110.1. તો આ જવાબ છે તમારો 110.1.
હવે તમને ખબર છે કે આ કૌંસના વચ્ચે કંઈ ના હોય, શું હોય? ગુણાકાર હોય. તો 110.1 ગુણ્યા 50 કરી નાખવાના, બરાબર. 0 એમના 5 એકા 5, 5 0 0, 5 એકા 5 અને 5 એકા 5, બરાબર છે. 0નો ગુણાકાર કરશો તો 0 જ થવાનું છે. એટલે ભાઈ પોઈન્ટ કેટલા સંખ્યા પછી એક જ વસ્તુ પછી છે, એટલે મીન્સ કે એક જ સંખ્યા પહેલા પોઈન્ટ છે, એટલે અહીં આપણે એક સંખ્યા બાદ કરી દઈશું. જવાબ કેટલો આવશે? 5505.0. 0.0 પર બીજી કોઈ સંખ્યા આવતી નથી, તો 0 લખવાનો કોઈ મતલબ નથી. તો જવાબ કેટલો થયો તમારો? 5505. અને આ 0.0 લખશો કે નહીં લખો કોઈ ફરક પડશે નહીં, ઠીક ને? તો તમારો SN, n એટલે કેટલા પદ હતા? 100. તો S100 બરાબર તમારો જવાબ થાય આટલો, બરોબર ને? ફરીથી કહું છું મિત્ર કે પોઈન્ટ પર 0 લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં, બરાબર. આજના સારા મચ્છર બી કઈ રીતે એવું લાગે છે મને તો. લો આટલો દાખલો ગણી નાખો, પછી આપણે આગળ દાખલો જોઈએ. ચલો મિત્ર, આવડી ગયો કે નહીં? આવડી જાય એવો દાખલો છે, એકદમ ઈઝી છે. આપણે સાફ કરી દઈએ અને પછી આગળ જોઈએ. પેલો દાખલો તમારો આ સાહેબ મૂકું છું, તમને ગણી નાખશો તમે જાતે. ચલો રિટર્ન આવીએ. નીચેના સરવાળો શોધો. સાહેબ અમે સરવાળા જ છે ભાઈ, આની અંદર બધા સરવાળા જ કરવાના છે, બટ સાદો સરવાળો નથી, સૂત્રવાળો છે, ધ્યાન રાખજો. શું કીધું છે કે અહીં n શોધીને પછી SN શોધવું પડશે, હે ને? આ મેં તમને સમજાવવા માટે લખી રાખ્યું છે. તમને ચોપડીવાળો કાં તો પરીક્ષાવાળો લખી નહીં આપે, તમને આટલું જ લખીને આવશે. સમજી લો કે તમારા પાસે લખેલું જ નથી, તમને એવું લખીને આપશે બેટા કે નીચેનો સરવાળો શોધો. તો આટલી કિંમત હશે 34 + 32 + 30 +++++. તો તમે આનો સરવાળો કરો, એવું કરેલું હશે. તમને એવું નહીં લખે કે પહેલાં n શોધો પછી SN શોધશો, એવું નહીં લખેલું હોય, ધ્યાન રાખજો. તમને ખાલી સમજાવવા માટે મેં લખ્યું હતું. તો પહેલાં આપણે શોધશો n. પહેલો દાખલા ઉપર આવીએ. રકમ શું હતી? 34 + 32 + 30 + +10, બરાબર. એટલે આપણું પહેલું પદ થઈ જાય, અહીં પેન બદલી નાખીએ, લાલ કરી દઈએ. પહેલું પદ મિત્ર થઈ જાય 34, આ સાહેબ એ તો ક્લિયર. ડી થઈ જાય, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું થાય. તો બીજું પદ કેટલું? 32. તો 32માંથી 34 બાદ કરો તો કેટલા બચશે? -2. કેમ સાહેબ -2? તો જુઓ પ્લસ માઇનસ માઇનસ, તો 34માંથી 32 જાય તો 2 બચે. મોટી સંખ્યા આપણી 34 છે, 34 માઇનસ છે, તો જવાબ તમારો આવશે માઇનસમાં. તો ડી બરાબર જવાબ થાય -2. એ અને ડી મળી ગયો. આવું શોધવાનું શું છે? n. આવું સાહેબ n તો ખબર નથી. હવે શું કીધું છે? 10મા પદ સુધી છેલ્લું પદ તમારું 10મું હશે. છેલ્લું પદ શું હશે? 10. તો એ તો હું ખબર પડે કે એટલું છે. તો જુઓ પહેલું પદ 34 અને છેલ્લું પદ 10. તો છેલ્લું પદનો મતલબ થાય l. શું મતલબ થાય? l. અને l ના લખવો હોય તો તમે ANB લખી શકો છો, એટલે આપણું છેલ્લું પદ થઈ જાય 10. ક્લિયર? તો છેલ્લું પદ કયા નંબરનું છે એટલે કયો n છે એ આપણે શોધવાનું થાય. ચાલો શોધી નાખીએ. તો પહેલાં આપણે શોધશું an નું સૂત્ર વાપરશું, કારણ કે આપણે n શોધવો છે. તો an બરાબર a + n - 1 × d. પહેલાં તમે n શોધશો તો જ તમે આગળ SN વાળું સૂત્ર ઉપયોગ કરી શકશો. એકદમ ક્લિયર છે. ચલો આપણે બ્લેક પેનથી પેલા બધી કિંમત લખી દઈએ. an ની કિંમત છે જુઓ 10. તો લખશું માટે 10 બરાબર a. ની કિંમત કેટલી છે? 34. પ્લસ n ની કિંમત સાહેબ n તો શોધવાનો છે. તો લો n એમના એમ -1 એમના એમ, અને d ની કિંમત આવી હતી -2. તો d બરાબર લખશો -2. યાદ રાખજો જે બી વસ્તુ માઇનસમાં આવે ને તે માઇનસવાળી કિંમત છે ને કૌંસમાં લખવાની, જેથી ભૂલ જ ના પડે. આ તો મારી હિન્ટ સમજી લો, બરાબર છે? ધ્યાન રાખજો, નહીં તો ભૂલો પડશે ને પછી. આ તો કેવું ખબર છે, પરીક્ષામાં આવડે બધું, ઘણી બધું નાખ્યું હોય અને પ્લસ માઇનસમાં અતિશય ભૂલો કરી હોય, હે ને? માઇનસ જગ્યાએ પ્લસ થઈ જાય, કાં તો પહેલું પદ માઇનસ વાળું કર્યું હોય, બીજા બધા પદ એમ રહ્યા હોય, હે ને? આ બધી વસ્તુ બહુ થાય છે ભાઈ, હું બહુ જોઉં છું. તો જે વસ્તુ માઇનસમાં છે ને કૌંસમાં લખી રાખો, જેથી ભૂલ જ ના પડે, હે ને? કેમ ના પડે પછી સમજાય બીજા કોઈ વિડીયોમાં. અત્યારે હાલ આટલું યાદ રાખો, કારણ જો હું બહુ બોલે ને તો વિડીયો લાંબો થઈ જશે. આ 10 એમના એમ, આ +34 છે બરાબરની આ સાઈડ લાવવું તો -34 થઈ જાય. આવું જુઓ આ n - 1 અને આ -2 એમ નહીં, મતલબ હાલ કશું કરતો નથી, એમને એમ રહેવા દઉં છું. 10માં 34 જાય તો જો પ્લસ માઇનસ માઇનસ, 34માં 10 જાય કેટલા બચે? -24. સાહેબ માઇનસ કેમ? કે મોટી સંખ્યા પ્લસ માઇનસ હતી, એના આગળ માઇનસ છે, એટલા માટે આપણે લખશું માઇનસ. આ -2 હતા ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ લાવો તો થઈ જાય
ભાગાકાર બરાબર n-1। જુઓ આ માઇનસ માઇનસ ઉડી ગયા, જુઓ આ માઇનસ માઇનસ ગયા, શું થયું 12 દુ 24, તો 12 એમના એમ। આ -1 હતો બરાબર નહીં, આ સાઈડ આવ્યો તો +1 થઈ જાય મિત્ર, n એમનો એમ, 12 + 1 થવાના 13। લો આ 13 આવ્યો n, હવે n મળી ગયો ને તો ગમે તે થઈ જાય। તો સાહેબ આની અંદર કઈ સૂત્ર વાપરું? SN બરાબર, બોલો પહેલું વાપરું કે બીજું વાપરું? તો હું સરસ મજાની વાત કરું, આપણે જો છેલ્લું પદ આપ્યું છે, n નો મતલબ છેલ્લું પદ જ કહેવાય, તો કેટલું છે 10, તો l બરાબર 10 થઈ જાય, બરોબર છે। તો તમારે 10 પદોનો સરવાળો શોધવાનો છે, સમજ પડે છે? ઓકે ભાઈ, છેલ્લું પદ આપણને મળ્યું છે 10, બરોબર, અને 13 પદોનો તમારે સરવાળો શોધવાનો છે। ચલો કરી નાખીએ, સૂત્ર લખી દઈએ n/2 કૌંસમાં a + m, n ની કિંમત થાય 13 ભાગ્યા 2, a ની કિંમત તમારી 34 પ્લસ l ની કિંમત છે તમારી 10। ઓકે, પ્લસમાં જ છે તો પછી આપણે કૌંસમાં નહીં લખવી 10। જુઓ આ ઉઠશે નહીં, કારણ કે જુઓ 13 ભાગ્યા 2 છે તો ભાગ ઉઠશે નહીં, તો જુઓ 13 એમના એમ, 2 એમના એમ, 34 + 10 એટલે 44 થાય। આવો ભાગ ઉડતો તો ઉડાડી દેવાનો, 22 તો 44 થાય કે નહીં? થાય ને, તો ઠીક, તો 22 × 13, 22 × 13 કરી નાખો, લો સાઈડમાં કરી દઈએ, કરીએ ને સાઈડમાં। સાહેબ યાર ગુનાગાર કરવાનો મારે, ભાઈ કરવા તો પડશે ને, કોઈ ઓપ્શન નહીં આપણા જોડે। 0 એમનો એમ, 1 2 2 1 2 2, 3 દુ 6 અને 3 દુ 6, 6 એમના એમ, 6 ને 2 8 અને 2 286 થાય। તો અહીં સાઈડમાં લખી દઉં છું કે SN, n એટલે કેટલા હતા આપણા 13, તો S13 નો પદનો સરવાળો થાય 286। લો આ તમારો જવાબ, આટલું ઈજી છે। પહેલાં શું કરવાનું? n શોધી નાખવાનું, બરોબર। આ આપણને આપ્યું છે છેલ્લું પદ આપ્યું છે, બરોબર, તો છેલ્લું પદ મળી ગયું તો આપણે પહેલાં n શોધવાનો, n મળી જાય પછી SN વાળું સૂત્ર ઉપયોગ કરવાનો થાય। કેમ? કારણ કે આપણને છેલ્લું પદ આપ્યું છે તો પછી આ જ સૂત્રનો ઉપયોગ કરી લો, એકદમ ઇઝી। પેલું સૂત્ર મૂકશો દાખલો નહીં ગણાય એવું નથી, ગણાશે, બટ દાખલો લોબો થઈ જશે અને ખોટું, શું કાં આપણે લોબું કર્યું છે, આટલું પતાવી દો, ઠીક ને? જલ્દી કરી નાખો, હું થોડું સાઈડમાં જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો એવું હોય તો। ચલો મિત્ર, થઈ ગયો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો, અને સ્ક્રીનશોટ ના લીધો તો લખી લેજો મસ્ત રીતે અને જાતે પ્રેક્ટિસ કરજો તો મજા આવશે। હવે બીજો દાખલો તમારા માટે મૂકું છું, સાહેબ ટ્રાય કરજો, હે ને? સાહેબ કે આ મારા જોડે ઘણા ભાઈ તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે। આનો જવાબ આવી જાય ને મિત્ર, આનો જવાબ આવી જાય ને એટલે સરસ મજાની કોમેન્ટ કરો કે સર આનો જવાબ કેટલો થાય। કોની પહેલી કોમેન્ટ આવવા જોઈએ કે આનો જવાબ કેટલો આવે છે? કોમેન્ટ કરીને મને જણાવો કે આનો જવાબ કેટલો આવે, બરોબર છે? જલ્દી કોમેન્ટમાં તમારો વેઇટ કરે, #કોમેન્ટ વેઇટ કરે કે કેટલો આન્સર મિત્ર આવ્યો, બરોબર છે? જલ્દી મને કોમેન્ટ કહો કે કેટલો આવે છે આનો જવાબ, બરોબર ને? મળીએ ત્યાં સુધીમાં આગળ દાખલામાં। ચલો ક્લિયર કરી લઈએ, આગળ જઈએ આપણે। લો સરસ મજાનો દાખલો આવ્યો, હે ને? આ મજા આવશે આ દાખલામાં। ભાઈ જોજો, આવા દાખલા બહુ પૂછાય છે અને આ દાખલા 2 માર્ક્સ 3 માર્ક્સમાં આવે છે તો છોડવાના થતા નથી, કારણ કે આપણું ચેપ્ટર છે ને મિત્ર, ચેપ્ટર એ 13 માર્ક્સનું છે। કેટલા માર્ક્સનું છે? 13 માર્ક્સનું, ના છોડાય। આ તો ભરેલી થાળી કહેવાય, લ્યા કી ભરેલી થાળી કહેવાય। ફૂલ મેનુ આલ્યું છે, 13 માર્ક્સ ભાઈ, 13 માર્ક્સ આલ્યા છે, છોડવાના થતા નથી, બટ ક્યારે આવડે તો, ના આવડે તો છોડાય, મસ્ત હાથમાંથી નીકળી જાય, જેમ હાથમાંથી પેલી માટી નીકળે, સમય નીકળે, એમ નીકળી જશે, ના આવડે તો, અને આવડે તો કંઈ ટેન્શન જ નથી, હે ને? લો તને ગણવાનું ચાલુ કરી દઈએ। શું કીધું છે? A12 નો મતલબ થાય કે 12મા નંબરનું પદ તમારું 37 આલેલું છે, અને D3, D નો મતલબ સામાન્ય તફાવત, એટલે તમને D આલેલો છે 3, બરોબર, અને તમને એવું કીધું છે A અને S12 શોધો, એટલે A નો મતલબ થાય પ્રથમ પદ અને S12 એટલે 12 પદોનો સરવાળો શોધો, એવું તમને કીધું છે, બરોબર છે? સાહેબ કઈ રીતે શોધશો? તો A બી નહીં આલ્યો, N બી નહીં આલ્યો, તો કરવાનું શું? જુઓ, કશું જ ના થતું હોય તો છેલ્લે સમીકરણ બનાવવાનું, મગજમાં ધ્યાન રાખજો। જુઓ A12 ને શું લખાય? તો A12 ને લખાય A પ્લસ, મેં તમને શીખવાડ્યું હતું, કોઈનું પદ લખતા હોય તો કઈ રીતે લખવાનું સમીકરણ બનાવવા માટે? જે આલ્યા હોય એમાંથી 1 માઇનસ કરી દો, તો 12 માંથી 1 માઇનસ કેટલા થાય? 11 થાય, તો લખી દો 11D, બરોબર છે? જુઓ A12 બરાબર 37, આના બરોબર કેટલા આપે છે તમને? 37, તો 37 બરાબર A આપણો એમનો એમ, 11 આપણા એમના એમ, અને D બરાબર કેટલા આપે? જુઓ 3, તો હું D ની જગ્યાએ લઈ લે
3. હવે તમે સાદું પાડશો ને એટલે આનાથી તમને ડી મળી ગયો. ડી મળે તો એ બી મળી જાય ને મિત્ર. તો લો આપણે પેન બદલી નાખીએ પહેલાં. જુઓ આ 37 એમના એમ 11 3 કેટલા થાય? 11 3 33 થાય ને. ના 33 પ્લસ બરાબર ને આ સાઈડ આવો તો લો -33 થઈ જાય. તો એનો એ 37 માં 33 કેટલા બચશે? 34 35 36 અને 37. તો બચશે તમારા 4. તો લો એ મળી ગયો 4. આવું શું કરીશું? લો એની કિંમત મળી ગઈ 4. આવું શોધશું આપણે S બાર. પણ S બાર શોધવા માટે n તો જોશે કે નહીં મિત્ર? તો પહેલાં n શોધવો પડશે. તો n કઈ રીતે મળે? n કઈ રીતે મળશે? મારા સૂત્ર યાર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરોબર છે? કેટલા પદ? તમને 12 પદોની વાત કરી છે. તો 12મું પદ તમારું છેલ્લું કયું છે? 37. તો હું શું લખી દેવાય? an બરાબર 37. એ આપણા કેટલા મળ્યા હતા? 4. n આપણે શોધવો છે અને ડી આપણને મળ્યો તો 3. બરોબર છે? આટલી વસ્તુ કરી દો. જુઓ આ +4 હતા બરાબરની આ સાઈડ આવું તો 37 - 4. જુઓ n આપણે શોધવો છે તો n-1 એમને રહેવા દે અને 3 ગુણાકારમાં એમના એમ. 37 માં 4 થાય તો કેટલા બચે? હમણાં હાલ તો કરે તો 37. ઓકે આ તો ભાઈ અલગ છે. 33 છે. પેલા 4 હતા. 37 માં 4 જાય તો 33 બચે. બરોબર છે? એ જ હતું ને ભાઈ. 37 માં 33 બાદ કરો 4 બચે. તો 37 માં 4 જાય તો 33 બચે. એકદમ ઈઝી છે. તો લો આ 3 હતા એ ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવું તો લો આ ભાગાકારમાં અહીંયા તો શું બચ્યું? n-1. તો 11 3 33 થાય. આવડે છે કે નહીં? ભાઈ આપણે ગુણાકાર શું કહેવાય? ઘડિયા આવડવા જોઈએ. જો ઘડિયા નહીં આવડતા તો ધંધે લાગશો. ધ્યાન રાખજો. 11 એમના એમ 11 3 33 થયા એટલે 11 એમના એમ અને -1 હતો બરાબરની આ સાઈડ આવ્યો તો +1 થઈ જાય બરાબર n. તો 11 + 1 થાય 12. 12 બરાબર n. આ મળી ગયો. બરોબર છે? હું એક સરસ મજાની વાત કરું સાહેબ. આવો n ના શોધવો હોય તો ખબર કઈ રીતે પડે કે n 12 છે? આ તમને એટલા માટે શોધીને બતાવ્યો કે જો તમને ડાયરેક્ટ ખબર ના પડે તમે આ વસ્તુ કરી શકો છો. પણ હું કહું ને આ વસ્તુ ના કરવાનું. કેમ? ઓય જુઓ ઓય શું કીધું છે? a12 બરાબર 37 થાય. બરાબર ને? તો an આપણે શું લખીએ છીએ? an લખીએ છીએ? નહીં લખતા? an લખીએ છીએ ને? તો પછી તો n નો મતલબ કેટલો લખેલા છે? 12. તો n નો મતલબ કેટલો થાય? 12. આ ગણવાની જરૂરત નથી. ચાલે વગર ગણે તમે બી લખી દેશો કે n બરાબર 4 ની 12 ચાલશે. પૂરા માર્ક્સ મળશે. ખબર પડી? આ તો હું તમને સમજાવવા માટે કર્યું કે જો તમને આઈડિયા ના આવ્યો પરીક્ષામાં તો શું કરશો? તો કંઈ નહીં મૂકીને જોઈ લો. ક્લિયર છે ને? ઓકે આવું શોધશું આપણે S બાર. બરોબર? છેલ્લું પદ આપણને ખબર છે કે 37 આલેલું છે. તો પેલું સિમ્પલ નાનું સૂત્ર ઉપયોગ કરી લો કે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ n. એની કિંમત હતી તમારી 12 એટલે 12 ભાગ્યા 2. એની કિંમત છે તમારી ક્યાં ગયો? એ ક્યાં ગયો? આવી ગયો. એની કિંમત છે 4 અને l નો મતલબ તો છેલ્લું પદ. તો n બરાબર 37. તો n એ આપણો l બી થવાનો. તો l બરાબર થઈ જવાનું 37. તો શું લખી દેશું? l બરાબર 37 37. ઠીક છે? આવડી જાય એવું છે ભાઈ બધું. જો 2 6 12. બરોબર? 37 + 4 તો 37 + 4 કેટલા થાય? 38 39 40 અને 41 થઈ ગયા. 41. તો લો આનો ગુણાકાર કરી દો. પૂરું કરો. 41 × 6 6 4 24 640 અને પેલા 6 એટલે 646 જેવું સમથિંગ થાય. તો બી તમને એવું લાગે તો કરી નાખવાનું. લો 41 × 6 6 1 6 અને 6 4 24 થઈ ગયા 246. સોરી ભાઈ હું 646 બોલ્યો તો 246. લો Sn બરાબર 246 થાય. આવડી જશે. 6 4 24 એટલે મતલબ અને પેલા 6 એટલે 246 થઈ ગયા. એકદમ સિમ્પલ ગુણાકાર છે. તો આ તમારો મળી ગયો Sn. n એટલે આપણે શું સમજવાનું? 12. n એટલે આપણે 12. તો 12 પદોનો સરવાળો થાય 246. આટલા ઇઝી દાખલા આપેલા છે. બધા ઇઝી દાખલા છે. ગણતરી કરશો તો મજા આવશે. ગણતરી નહીં કરો તો ધંધે લાગશો. પ્રેક્ટિસ કરીને ભાઈ તો પછી તમે મળજો 100%. પેપર લખીને આવશો ને પેપરમાં દાખલા આવડશે એટલે મજા આવશે. બટ દાખલા જ નહીં આવડતા હોય તો પછી તમને દુઃખ થશે કે યાર કાશ મેં કરી લીધું હોત, એ વખત કરી હોત. શું કરવાનું યાર? પણ એ ટાઈમ પતી ગયો પછી શું કરશો?
પછી કંઈ નહીં થાય. અત્યારે હાલ ટાઈમ છે 100% કરી લો. અને ભાઈ કેટલો ટાઈમ બાકી રહ્યો છે? 12મા મહિનાની સમથિંગ આજે કંઈક 18-19 તારીખ સમથિંગ થઈ ગઈ છે. બાકી 12 મહિનાના 10 દિવસ અને પહેલો ને બીજો, બીજા મહિને 26 તારીખ પેપર છે. 50, 55, 60 દિવસ બાકી છે. ક્યાં જશે દિવસો ખબર બી નહીં પડે. તૈયારી કરતા રહો ને તો પછી યાર પછી ખરેખર દિલથી દુઃખ થશે. અને જો તૈયારી કરેલી હશે ને ભાઈ આમ રફા દાખલા ગણાશે ને એટલે જે અંદરથી જે ખુશી મળશે ને ભાઈ એ તમારું કોઈ જગ્યાએ મતલબ ફીલ નહીં પહેલાં કરી શકો તમે એને. રિયાલિટી કહું છું, કરતા રહેજો તો જ મજા આવશે, તો જ રફા દાખલા ગણાશે. બરોબર ને? તો ભાઈ આ કરતા એટલે પેલા કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. ના ખબર પડી હોય તો એકવાર વિડીયો થોડો પાછો લઈ લો, ફરતી કરો. બરોબર છે? આજે હું તમને જેટલા બી દાખલા ગણાવું છું એ બધા દાખલા IMP છે, ધ્યાન રાખજો. ચલો ભાઈ, તમારા માટે એકદમ સરસ મજાનો દાખલો છે, મોસ્ટ IMP દાખલો છે. આ દાખલો ઘણી બધી વખત પૂછાઈ ગયો છે, આવડે એવો દાખલો છે, બટ થોડુંક ટ્વિસ્ટ છે. કુરકુરે જેવું. કુરકુરે ખબર પડે? ટેઢા હે બટ મેરા હે જેવી કન્ડિશન છે. ધ્યાન રાખજો કે સાહેબ યાર વાહ યાર જોક્સ મારો યાર, મજા નહીં આવતી. અરે યાર મને જોક્સ નહીં આવડતા. તમને કોઈ જોક્સ સારા આવડતા હોય તો કોમેન્ટ કરીને કહો. બરોબર છે? તો હું એ જોક્સ મારીશ. બરોબર ને? એટલે મને જોક્સ નહીં આવડતા ભાઈ મને. કશું કર્યું જ નહીં લાઈફમાં, હે ને? એટલે મેં જોક્સ બોક્સ એ બધું મતલબ હા આવડે પણ થોડાક સમજો તો વિડીયો નહીં કહી શકતો એ જોક્સ. હા એવું નહીં કે ભાઈ જોક્સ બોક્સ નહીં મારે આવડે યાર, બટ એ વિડીયોમાં ના મજા આવે. એના માટે પર્સનલી હોય ને ઓફલાઈન બેચમાં તો મજા આવે, હે ને? અને હા બીજી ચર્ચા કરું, આપણે શોર્ટ ટાઈમની અંદર એપ્લિકેશન લોન્ચ કરવાના છીએ પોતાની. તો મારી એપ્લિકેશનમાં નેક્સ્ટ વર્ષથી, તો ત્યાં સુધી પહેલાં પતાવી લો, પછી તમે કોમર્સ કરતા હશો 100% આપણે એપ્લિકેશનમાં મળશો, હે ને? ચલો આપણે લખી દઈએ A3 બરાબર 15. તો મતલબ એવું થાય કે ત્રીજું પદ તમને આપું છું 15. S10 એટલે 10 પદોનો સરવાળો તમને આપ્યો છે 125. બરોબર? તો તમને શું કીધું છે? D એટલે સામાન્ય તફાવત શોધો અને A10 એટલે A10 પણ શોધો. બરોબર? 10મું પદ. A10 નો મતલબ શું થાય? 10મું પદ. S નો મતલબ થાય સરવાળો અને એટલો મતલબ થાય પદ. તો તમને D એટલે સામાન્ય તફાવત શોધવાનું કીધું છે અને શું કહેવાય? આ 10મું પદ શોધવાનું કીધું છે. ચલો શોધી નાખીએ અને થોડુંક નીચું કરી દઈએ પહેલાં. A3 જ લખો. શું લખાય? કારણ કે જો તમને D ની કિંમત નહીં હાલી, N ની કિંમત નહીં હાલી, બધી પ્રોપર કિંમતો નહીં હાલી, તમે શું કરશો? સમીકરણ બનાવવા સિવાય આપણા જોડે કોઈ ઓપ્શન જ નથી મિત્ર. તો સમીકરણ બનાવવાનું થાય. તો ચલો બનાવી દઈએ. A3 નું શું લખાય? તો A3 ને લખાય A3 બરાબર A પ્લસ અહીં કેટલા છે? 3. તો 3માંથી એક ઓછો કરતો તો શું લખાશે? 2D. બરાબર ને? તો જુઓ A3 બરાબર કેટલા આપ્યા છે? 15. તો લખી દઈશું 15 બરાબર A પ્લસ 2D. લો આ બની ગયું તમારું સમીકરણ નંબર 1. લો ઠીક, આ સમીકરણ નંબર 1. હવે એ જ રીતે આનું સમીકરણ બનાવશું. લો બનાવી નાખીએ. તો ચલો લખી દઈએ S10 બરાબર 125. તો ભાઈ આપણે સૂત્ર મૂકી દો. S એટલે સરવાળો થયો, તો સરવાળાનું સૂત્ર મૂકી દો. શું હતું? તો S10 બરાબર સૂત્ર લખશું N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ઇન્ટુ D. આટલા સુધી ખબર પડી ને? જુઓ પહેલાં આપણે A3 તો ડાયરેક્ટ લખ્યું A પ્લસ 2D, કારણ કે 3 હોય તો એક ઓછો કરીને લખ્યા એટલે 2D લખ્યા. 2D મીન્સ કે 2D. અને A3ની કિંમત આપી લીધી 15, તો લખી સમીકરણ બની ગયું. એ જ રીતે આ S10 બરાબર 125 આપેલા છે, તો S નો મતલબ સરવાળો થાય. તો ભાઈ તમને S10 બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N- ઇન્ટુ D. આ તમારું સૂત્ર સરવાળાનું. જુઓ S10 બરાબર કેટલા આપ્યા છે? 125. જે આપ્યું છે પહેલાં લખી દો. એની કિંમત ખબર નથી તો ઓકે, ખબર કેમ નથી યાદ કરાવું. જુઓ આ 10 પદ કીધા છે, તો મતલબ શું થવાનો? તો N બરાબર 10 થઈ જવાના. તો 10/2, 2 ના 2. એ ખબર નથી જોવામાં, એ કોઈ જગ્યાએ આવ્યો નથી. તો AM નો M પ્લસ Nની કિંમત થાય 10 - 1 કૌંસમાં લખ્યા. Dની કિંમત આપી છે ના, એ તો સાહેબ શોધવાની કીધી છે, તો કંઈ વાંધો નહીં. જુઓ 125 એમના એમ, આ 2 5 10 એટલે 5. 2A એમના એમ, 10માંથી જાય તો 9 બચે. 10માંથી જાય એટલે 9 બચે. 9 ગુણ્યા D એટલે 9D કહેવાય. ફરીથી બોલું છું, ના ખબર પડી ધ્યાન રાખજો. 10માંથી જાય તો 9 અને 9 ગુણ્યા D એટલે 9D કહેવાય. તો હું લખી દઉં પ્લસ 9D. બરોબર? સમીકરણ બની ગયું. પણ હજી આનું કંઈ થાય એવું છે. શું થશે બતાવું. જુઓ 5 ગુણાકારમાં છે, બરાબર 69 લાવું તો ભાગાકાર જતો રહે. તો ચલો લખી દઈએ 125/5 2A પ્લસ 9D. તો 25 5 125 થાય. બરોબર છે? તો આપણે હવે 25 બચ્યા અને હવે 2A પ્લસ 9D.
लो समीकरण नंबर 2 आ पहलू बीजू समीकरण आई गयो समीकरण नंबर 1 मळी गયું समीकरण नंबर 2 मळी गયું બે સમીકરણ થઈ ગયા તો તમે આદેશ રીતથી કાં તો લોપ રીતથી ઉકેલી નાખો તમને a અને d ની કિંમત આરામથી મળી જાય અને એક વખત a અને d મળી ગયા ને ભાઈ બસ તો આ એકદમ ઈઝી છે 10 પદ શોધવું એકદમ ઈઝી છે તો લો આપણે શોધી નાખીએ પેલા પેન બદલી નાખીએ ચલો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા ઓય જુઓ ઓય 2a છે ઓય ખાલી છે તમારે બંને જગ્યાએ 2 2 લાવવા હોય કારણ કે અમારે સમીકરણ તો એક કરવું પડશે ને ભાઈ લોપની રીત કરતા પહેલા તો હું શું કરું જુઓ આખા સમીકરણને આમાં પહેલા આખા સમીકરણને 2 વડે ગુણી નાખો તો જુઓ 2 × 15 કેટલા થાય 30 બરાબર 2 × a એટલે શું લખાય 2a અને 2 × 2 કેટલા થવાના 4d મેં શું કર્યું પહેલા સમીકરણને 2 વડે ગુણ્યા સાહેબ કેમ કે જુઓ નેચર કેટલા હતા 2 बराबर તમારે ઓય 2 હતા તો ઓય બી 2 લાવવા પડે હે ને એ લાવવા હોય તો હું શું કરું આખા સમીકરણ 2 વડે ગુણી નાખ્યું તો જો 15 × 2 30 2 × a એટલે 2a અને 2 × 2 એટલે 4d એટલે 4d અને બીજું સમીકરણ શું હતું આઈ તો લખી દઈએ 25 બરાબર 2a + 9d 2a + 9d લો આવું શું કરીએ ભાઈ ચિહ્ન બદલી નાખીએ કારણ તમને ખબર છે કે નીચેવાળા પદના પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય આ પ્લસ છે તો માઇનસ આ બી પ્લસ છે તો માઇનસ આ બી પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો 30 માંથી 25 જાય તો 5 બચે અને મોટા 30 હતા એ પ્લસ છે તો જવાબ બી તમારો આવશે પ્લસમાં હવે 2a પ્લસ છે અને એક 2a માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે ઉડી ગયું હે ચકલી જેમ છોની ફર ધ્યાન રાખજો ઓકે આ આપણું પ્લસ માઇનસ ધ્યાન રાખજો પ્લસ 4d માઇનસ 9d તો 9 માં 4 જાય તો 5 બચે પણ કેવા પ્લસ કે માઇનસ બોલો પ્લસ બચે કે માઇનસ બચે માઇનસ હા તો ઠીક આ આપણા મોટી સંખ્યા માઇનસમાં છે તો જવાબ બી આવશે માઇનસમાં ધ્યાન રાખજો તો 5d માઇનસમાં તો માટે 5 એમના એમ આ -5 ડી જોડે ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ લઈએ તો ભાગાકાર થવાનો તો લખી દઈએ -5 બરાબર ડી 5 × 5 તો લખી દઈએ -m ના m 1 નો 1 અને ડી m નો m લો ડી ની કિંમત મળી ગઈ -1 હવે ડી ની કિંમત સમીકરણ 1 સમીકરણ 2 તમને બંનેમાંથી મિત્ર જે સારું લાગે ને સુવાળી કન્યા જેવું એ બધા મૂકી દે સુવાળી કન્યા બહુ યાદ આવે નહીં પાછું યાદ રાખજો બધા વિચારો કંટ્રોલ કરજો પરીક્ષા આવે છે ને તો તમને આ બધા ખોટા વિચારો આવતા પડશે ને ધંધે લાગશો પરીક્ષામાં ચોપડું ખોલીને બેસ્યા હોય ને મગજ તમારું ક્યાં ભટકતું હોય હે ને ફિઝિકલી હોય તમારું શરીર હોય અને મન તમારું લટાડા મારતું હોય હે મિત્ર તો પછી શું યાદ રહે કંઈ યાદ ના રહે 2 કલાક બેસો 4 બેસો 1 કલાક બેસો કંઈ બી કરો મમ્મી પપ્પાનું કેવું થાય મારો છોકરો છોકરી ક્યાં નો ચો બેસીશ અરે મિત્ર તું ખાલી ફિઝિકલી અહીં છે મગજ તો તારું ચોપડું તો ખાલી પત્તું બી ના ફરી હોય પત્તું બી 4 કલાક એનું એ રહ્યું હે ને એવું ના થાય ધ્યાન રાખજો ને કે ધંધે લાગશો ભાઈ તૈયારીમાં ફોકસ કરો એ રંગબેરંગની દુનિયા તો આગળ લાઈફ છે આગળ કોલેજ લાઈફ પડી છે અને કોલેજ લાઈફ શું યાર આખી લાઈફ પડી છે યાર આ પેલા આ પૂરું કરો પછી વિચારજો કયો ધ્યાન રાખજો આગળ રિટર્ન ભાઈ ડીની તો મળી ગયું છે તો ડીની કિંમત ગમે તે એક સમીકરણ મૂકી દો મને પેલું સમીકરણ ગમ્યું હે ને સારું લાગ્યું તો એમાં મૂકો તો ચલો પેલું સમીકરણ શું હતું હા તમારે લખવું પડશે હો ભાઈ કે સમીકરણ એકની કિંમતમાં ડી મૂકતા બરાબર નંતર ઇઝી લખવા તેવું લખી દેવાનું કે ડીની કિંમત સમીકરણ 1 માં મૂકતા ગમે તે લખી શકો છો ચલો સમીકરણ 1 લખી દઈએ આપણે 15 બરાબર a + 2d માટે 15 એમના એમ એ આપણા એમના એમ 2 આપણા એમના એમ તો ડી બરાબર હતા તમારા -1 હું લખી દે -1 તો જુઓ 15 એમના એમ આ 2 કા 2 પણ કેવા પ્લસ માઇનસ તો -2 થયા તો -2 ભાઈ બરાબરની આ સાઈડ આવે તો +2 થઈ જાય તો લો +2 બરાબર a તો લો 15 + 2 કેટલા થવાના 17 તો લો a ની કિંમત થઈ ગઈ 17 હવે મિત્ર a અને d મળી જાય ને તો બધું પતી ગયું સમજી લો આખો દાખલો પૂરો યાર આખો દાખલો પતી જાય શું શોધવાનું કીધું છે 10મું પદ લો શોધી નાખીએ 10મું પદને શું લખાય એ 10 બરાબર a પ્લસ અહીંથી એક ઓછા કરો 10 માંથી એક ઓછા કેટલા થાય 9 તો લખી દેવાય 9d
તો એની કિંમત હતી મિત્ર 17, 9m અને ડીની કિંમત હતી -1. તો લો -1 લો. આ તો શું યાર, એકદમ ઈજી વસ્તુ છે. 17m પ્લસ માઇનસ તો 9 એકા 9 અને 17 માં 9 છે તો કેટલા બચે? બોલો કેટલા બચવાના? 8. તો એ 10 બરાબર 8 જવાબ થાય તમારો. આવડી જશે. સાહેબ પ્લસ કે માઇનસ? કેમ પ્લસ કર્યું? તો મોટી સંખ્યા 17 એ પ્લસ હતી, તેના એ પ્લસ છે તો જવાબ બી શેમાં આવશે? પ્લસમાં. આટલો દાખલો છે, બરોબર છે. સમીકરણ બનાવો. સમીકરણ બની જાય એટલે હું તો એવું કહું છું ભાઈ લોપની રીતનો જ ઉપયોગ કરો, કારણ કે લોપની રીત તમને ઇઝી પડશે. આ દિવસને થોડીક મોટી પડશે. જો ગૂંચવાઈ ગયા તો ગયો ટાઈમ, હે ને. અને જો ફરતી ગણવા બેસ્યા તો યાર ટાઈમ ક્યાંથી લાવશો પેપરમાં એટલો બધો? 3 કલાક મળે ભાઈ, 180 મિનિટ મળે છે, એટલે વેસ્ટ ના કરતા ફટાફટ ગણી નાખો. સ્ક્રીનશોટ લઈ લો, બહુ ટાઈમ બગાડ્યા વગર શાંતિથી બેસીને ગણજો, બરાબર. ના ખબર પડી હોય તો વિડીયો પાછો લો, ફરીથી જુઓ. આપણે ક્યાં લોડ લેવાનો છે, સમજણ પડે છે ને? જલ્દી કરો મારા વાલા મિત્રો. શું કરશું? દાખલો આવડ્યો કે નહીં? ગણી નાખ્યો કે નહીં ભાઈઓ? હે ને, આવડી જાય એવો દાખલો હતો, ઇઝી દાખલો હતો. આગળ નવો દાખલો જોઈએ. લો આ તમારા માટે, હે ને, એકદમ ગરમા ગરમ શિયાળા જેવો દાખલો. હે સાહેબ, શિયાળો ઠંડો હોય અને શિયાળામાં ખાવાની વસ્તુ ગરમા ગરમ હોય ને, એની વાત કરો યાર. ચલો ધ્યાન રાખો. L બરાબર 28. ઓકે સાહેબ, L 28 મતલબ આપણે L નો સૂત્ર વાપરવા થાય. પેલું યાદ આવ્યું? SN બરાબર n/2 કૌંસમાં A + L. યાદ આવ્યું કે નહીં? લાઇટ થવું જોઈએ, લાઇટ. પછી આ જૂની ટ્યુબલાઇટ જેવું ના જબ કર્યા મને, હે એવું ના થાય. ધ્યાન રાખજો, ધ્યાન રાખો. SN બરાબર 144 આપેલ હોય તો કુલ 9 પદ છે. કુલ કેટલા પદ છે? 9 પદ. 9 પદનો મતલબ થાય n બરાબર 9. તો એ શોધો, એનો મતલબ એટલે પ્રથમ પદ શોધો. લખી નાખીએ બધું પહેલાં એક વાત. L બરાબર 28, SN n એટલે 144. હવે સમજી લેજો કે તમને કુલ 9 પદ આપ્યા છે, એટલે n બરાબર શું થશે? 9. કેમ? કારણ કે ભાઈ પદ જ 9 છે કુલ, તો n બરાબર 9 થશે. ચલો હું લખી દઉં તો બી n બરાબર 9. તો તમારે શોધવાનું થાય એનો મતલબ પ્રથમ પદ. તો એ બરાબર શું થાય એ આપણે શોધશું, બરોબર ને? સૂત્ર કયું વાપરશું? પેલું જ કે SN બરાબર n/2 કૌંસમાં A + M. એકદમ ઈજી સૂત્ર છે, આવડી જાય એવું છે મિત્ર, બરોબર છે. SN સાહેબ, SN બરાબર કેટલાનો? હે ને, તો શું આવે? SN બરાબર 144 લખી દે. ચલો આ 144, જો કે આ તો હું ના ગણાવું તો બી ચાલે એવું છે, નહીં? આવડી જશે, ગણી નાખશો જાતે. સાદું એકલું બાકી રહ્યું યાર, બીજું હું બાકી રહ્યું? ગણાવું આ લો, ગણી નાખીએ, એમાં શું થાય? એની કિંમત 9, 2m ના m, છેદ નહીં ઉડે, કારણ કે એકી સંખ્યા ને બેકી સંખ્યા છે. એની કિંમત તમારી સાહેબ એ તો શોધવાની આપણે. L બરાબર તમને 28. લો મોજ કરો, બરોબર ને? આ બે ભાગાકારમાં છે, બરાબર ની આ સાઈડ લાવો તો ગુણાકારમાં અત્યારે 144 ગુણ્યા 2. ચલો, અને 9 આપણે ગુણાકારમાં હતા, બરાબર ની આ સાઈડ આવ્યા, તો લો આ ભાગાકારમાં અહીંયા. તો બચ્યું શું? A + 28, બરોબર. 144 ગુણ્યા 2 કરો તો 288 થાય, પણ આપણે કરી નાખવાના આપણે, બરોબર છે. 144 ગુણ્યા 2, 2 4 8, 2 4 8 અને 2 1 2 થઈ ગયા 288. 288 કેટલા વડે ભાગવાના થાય? 9 વડે. તો 9 વડે ભાગી નાખવાના, હે ને? એટલા માટે ભાગવું છું ભાઈ, તમને ખબર પડે કે ક્યાંથી આવ્યું. એ તો હું ડાયરેક્ટ લખી દે ને તો પછી તો પોપટની જેમ ધંધે લાગશો, હે ને? 9 1 9, 9 2 18, 9 3 27. જો ભાઈ ઘડિયા આવડવા જો, ધ્યાન રાખજો. અને ના આવડે ને તો પછી ગુણાકાર કઈ ચલાવશો. અત્યારે ઘડિયા ત્યાં કરવા ના બેસતો, આ ટાઈમ ઘડિયા ત્યાં કરવા નથી. 9 3 27, 28 એક જાય તો સોરી 28 માં 27 જાય તો એક બચે ને 8, તો 9 2 18. તમારો જવાબ આવે 32. તો લો અહીં તમે એમાં ખોડાડશો તો કેટલો જવાબ થશે? 32. તો 32 બરાબર આ +28 છે, બરાબર ની આ સાઈડ આવી જાય તો -28 થાય, બરાબર A. તો 32 માંથી 28 જાય તો 4 બચે, તો એની કિંમત થઈ 4. પપલો દાખલો છે યાર, કતી કિલો 2 માર્ક્સમાં દાખલો પૂછાય યાર. આ તો 2 માર્ક્સનો દાખલો પૂછાયો છે, એકદમ ઇઝી દાખલો છે, આવડી જાય એવો છે. ગણતા રહેજો તો જ આવડશે, પ્રેક્ટિસ કરતા રહો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન પ્રેક્ટિસ. આ દાખલો IMP છે, ધ્યાન રાખજો, બરોબર છે. ઘણી બધી વખત પૂછાઈ ગયો છે, આ વખત બી પૂછવાની પૂરી શક્યતા છે.
ગણી નાખજો, બરોબર છે, પ્રેક્ટિસ કરતા રહેજો. હું આ જ વિડીયોમાં જેટલા બી દાખલા ગણાય ને એ બધા દાખલા આઈએમપી જાહેરના જ છે, ગણતા રહેજો. પડતો ભાઈ સ્ક્રીનશોટ ફટાફટ. દાખલો આવડી ગયો ના કરવાનો તો ગણી નાખીએ આપણે. 5મો દાખલો એકદમ ઇઝી છે ભાઈ. રકમ જોઈને ટેન્શન નહીં લઈ લેવાની કે સાહેબ આવડી મોટી રકમ નહીં આવડે. ભાઈ થોડું સમજશો રકમ 100% આવડી જશે, ધ્યાન રાખો. જુઓ સ્ટેપ બાય સ્ટેપ જે લખ્યું છે એનું એ જ લખો, ટેન્શન ના લો. આપણે બ્લેક કરી લઈએ પેન, જે તમને ખબર પડે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું આપ્યું છે? 5. તો મતલબ શું થાય કે એ બરાબર 5. લો એ તો મળી ગયો. અંતિમ પદ તમારું 45, તો મતલબ શું કહેવાય? એલ. છેલ્લું પદ 45. લો એલ બી મળી ગયો. હવે શું થાય એવું છે કે અને સરવાળો 400 છે, તો મતલબ જેટલા પદ હશે એ બધા સરવાળો 400 થાય. તો હું લખી દઉં કે SN બરાબર 400. બરોબર છે, ઓકે. હવે શું કીધું છે? તો પદોની સંખ્યા પદોની સંખ્યાનો મતલબ શું થાય? n અને સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવતનો મતલબ થાય d. તો તમારે n અને d શોધવાનું છે. આ બંને શોધવાનો દાખલો પૂરો. 3 માર્ક્સનો પૂછાય એવો દાખલો છે, એકદમ ઇઝી. અને 2 માર્ક્સમાં પૂછાઈ જાય પાછું. ભાઈ એટલો બધો લોડ નથી દાખલામાં. સલા મચ્છર બહુ લોહી પી જાઓ. આજે બહુ મચ્છર કહી રહ્યો છે, મને ખબર નહીં કેમ, બટ કહી રહે છે. તો ભાઈ શું કરશું? કઈ સૂત્ર વાપરશું? એકદમ ઇઝી. જે એલ દેખાય ને ભાઈ, ચૂપચાપ પેલું સૂત્ર વાપરી નાખવાનું. કયું યાદ આવ્યું કે નહીં? જુઓ SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. SN ની કિંમત કેટલી છે? 400. તો ફટાફટ કિંમતો મૂકવાની અંદર. SN બરાબર 400. n ની કિંમત સાહેબ n તો શોધવાનું છે, તો કંઈ નહીં, n આપણે m ના m. a ની કિંમત કેટલી હતી? 5. અને l ની કિંમત હતી તમારી 45. જુઓ બે આપણા ભાગાની અંદર છે, બરાબરની આ સાઈડ લઈએ તો થઈ જાય ગુણાકાર. તો લખી દઈએ 400 ગુણ્યા 2. એને આપણે શોધવો છે, તો એને આપણે ત્યાં આવવા દેશું. 45 ગુણ્યા, હવે ગુણાકાર નહીં, ધ્યાન રાખજો. a પ્લસ l સૂત્રમાં છે, મેં ભૂલથી ગુણાકાર લખાઈ ગયો છે. હા બરાબર, પેન બદલીને લખી આવું છું, નકર તમે સારા આપણે ગુણાકાર કરી નાખ્યો. એટલે હા થઈ ગયું પ્લસ. ડન ને? 45 + 5 કેટલા થાય? 50. આ આપણા 50 અને 50 આપણા ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવું તો ભાગાકાર થઈ જાય. તો 400 ગુણ્યા 2 ભાગ્યા 50 બરાબર n ના n. હવે છેદ ઉડાડતો બધાને આવડત છે, હે ને? આ સાઈડ આખું શું આવડતું હશે? 0 0 ઉડી ગયા. 5 8 40. તો 8 ગુણ્યા 2 કેટલા થવાના? 8 દુ 16 બરાબર n. લો n ની કિંમત આવી. n મળી ગયો મિત્ર, ઘરમાં આવી ગયો. n શું આવી ગયો? 16. બરાબર ને? આવું શોધવાનું છે d. સાહેબ કઈ રીતે શોધશો? એમાં કિંમત મૂકે તો મેર પડે. એના મચ્છર લોહી પીવા અને કે સાહેબ યાર જગ તો જવાબ નહીં આવતો, હે ને? ટેન્શન ના લો મિત્ર, હું બેસો છું ને, શું ટેન્શન લો છો? તો એ n બરાબર, બોલો સૂત્ર યાદ આવ્યું કે નહીં? a પ્લસ n-1 ઇન્ટુ d. હા સાહેબ આ સૂત્ર ના વાપરવું હોય તો, અને SN વાળું વાપરો તો જવાબ આવે કે નહીં? 100% આવે. તમે કિંમતો જુઓ, એ જ કિંમતો છે, બરોબર છે. તમે એનો સૂત્ર વાપરો કે SN વાળું વાપરો, તમે બંને સૂત્રમાંથી કોઈ પણમાં કિંમત મૂકશો 100% તમને d ની કિંમત મળી જશે. ખાલી એ સૂત્રમાં d આવવું જોઈએ. જે સૂત્રમાં d આવતો હોય ને ભાઈ, તમે કિંમત આવડી જાય જવાબ, એટલે મીન્સ કે જવાબ આવી જશે. a ની કિંમત સાહેબ a એટલે કેટલા? 45. સાહેબ a એટલે 45 કઈ રીતે થાય? આ તો l છે ભાઈ. a નો મતલબ છેલ્લું પદ જ થાય. થોડું સમજવા જાવ તો કેટલું થશે? 45. a ની કિંમત 5. n આપણે શોધો, કેટલું શોધો? 16. તો એની જગ્યાએ લખી દઈશું 16. 16 - 1. સાહેબ d શોધવો છે, d એમને રહેશે. જો આ +5 જતા બરાબરની આ સાઈડ આવી જાય, તો 45 - 5. 16 માંથી 1 જાય તો 15, તો 15d થાય. 45 માંથી 5 જાય તો 40, બરોબર. અને 15 હતા ગુણાકારમાં d જોડે બરાબરની આ સાઈડ આવી જાય, તો લો ભાગાકારમાં અહીંયા આવું છેદ ઉડાડો. સાહેબ d બરાબર 40 ભાગ્યા 15 લખી દો, ચાલશે? ના ચાલે મિત્ર, છેદ ઉડતા હોય ને તો ઉડાડો આપણને, તો માર્ક્સ પેલું ઉડાડી નાખે. પછી જો તમે છેદ નહીં ઉડાડો ને તો બોર્ડના પેપર તપાસો બેસશે ને, એ બી તમારા માર્ક્સ ઉડાડીને આપશે, ધ્યાન રાખજો. પછી આ ઉડાડી દઈએ. 8 5 40 અને 5 3 15. ઓકે, તો બીજા ભાગ ઉડાડવા પડશે. જો 5 5 ઉડી ગયા, બચ્યું શું? 8 ભાગ્યા 3. લો તમારો જવાબ. આવું જો ભાગ ઉડતા હોય તો ઉડાડી દેવાના, ના ઉડતા હોય તો પછી સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું થાય, બરાબર ને? આ તમારો d બરાબર જવાબ. તો d નો જવાબ આવી ગયો, લો 8 ભાગ્યા 3.
આયો ગરમા ગરમ જવાબ 8/3 આ એન આ બી આમાં શું ના આવડે બધું ઈઝી છે સૂત્ર યાદ રાખવાનો આપણે સમાંતર શ્રેણીમાં ખાલી 3 સૂત્રો છે એક સૂત્ર આપણું એન નું છે અને 2 સૂત્રો આપણું એસએન નો છે બરોબર એ નું સૂત્ર મેં આ લખ્યું એક એસએન નું સૂત્ર મેં આ લખ્યું અને ત્રીજું એસએન સૂત્ર રહ્યું જુઓ લખી દઉં છું n/2 એનો બ્લેક પેન લખી દઉં 2a + n - 1 × d આ 3 સૂત્રો છે 3 સૂત્રોમાં દાખલા પૂરો બધા દાખલા પૂરા આખું ચેપ્ટર પૂરું ભાઈ આખું ચેપ્ટર પૂરું બહુ લોડ લેવાનો થતો નથી યાદ રાખજો આખું ચેપ્ટર ઈઝી છે થોડું એક નાની પ્રેક્ટિસ કરતા રહેજો બસ રોજ થોડો દાખલા ગણશો તો 100% આવડી જશે અને બીજા દાખલામાં આપણે 100% હું તમારા માટે લઈને આવે બરોબર છે અને કદાચ તમને કોઈ દાખલો ના આવડતો હોય તો કોમેન્ટમાં તમે જણાવજો હું તમારે 100% એ દાખલો લઈને આવે બરોબર છે નેક્સ્ટ મળશું આપણે પ્રમેયની અંદર અને કોમર્સવાળા બી તમારા મિત્રો હોય તો એમને કહેજો કે કોમર્સનું બી આપણે સિલેબસ સ્ટેટનો નાખવાનું ચાલુ કરી દીધો છે અને આ રવિવારે કાં તો સોમવારે 100% વિજ્ઞાનના ચેપ્ટરની આઈએમપી લઈને અને ટૂંકા પ્રશ્નો લઈને આવવાના છીએ તો જલ્દીથી મળીએ વિજ્ઞાનની અંદર બરોબર છે એ વિભાગ અને વિભાગ બી જોઈ લઈશું આપણે વિજ્ઞાનની અંદર બી ક્લિયર ને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને જો તમે ચેનલ પર નવા હોય તો પછી ખબર છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો હે ને